ગણેશ ચતુર્થીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ગણેશજીની ઉજવણીને લઈ અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યા. આ વર્ષે શહેરમાં 300 સાર્વજનિક મંડળ જાહેરમાં ગણેશજીની સ્થાપના કરવાના છે, જ્યાં બાપાના પૂજન અર્ચન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. જેને લઈ અને કોઈ દુર્ઘટના ન બને તે માટે પણ તૈયારીઓ કરવામાં આવી. મંડળના અગ્રણીઓએ 108 એમ્બ્યુલન્સ કર્મચારીઓને આ મુદ્દે જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવી છે. આ સાથે જ સાર્વજનિક મંડળ કાર્યકર્તાઓને 108ની ટીમની મદદથી ટ્રેનિંગ પણ અપાશે. ઉમંગ અને ઉલ્લાસની સાથે ગણેશ ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નાની સુંદર અને ઊંચાઈ ઓછી એવી કલાત્મક મૂર્તિની સ્થાપના કરીને, માટીની મૂર્તિની સ્થાપના કરીને ને ઇતિહાસને લગતા ડેકોરેશન સાથે, દાખલા તમે જોઈ રહ્યા છો છત્રપતિ શિવાજી મહારાજનું રાજ્યાભિષેકનું વર્ષ ઉજવી રહ્યા છે, એ તમને વિષય વસ્તુ જોવા મળશે. અખંડ ભારત, જે પૌરાણિક જે આપણા મંદિરો છે, પૌરાણિક આપણા કથાઓ છે, પૌરાણિક પાત્રો છે, એમનું પણ માનો ક્યાંક તમને પ્રદર્શની જોવા મળશે. ને આ વખતે વિશેષ અમદાવાદની અંદર બધા પંડાલની અંદર ભારત માતાનો ફોટો મૂકીને ભારત માતાની આરતી, ગણેશ દાદાના આરતી સાથે ભારત માતાની આરતીનું પણ એને ગાન થશે. એનાથી એક રાષ્ટ્રભાવના, રાષ્ટ્રચેતના ને સૌ સમાજના લોકો આ કાર્યક્રમમાં ભેગા થઈને આ ઉત્સવ અતિશય આનંદની સાથે ઉજવાય એવી રીતે તૈયારી